લાખણકા ગામેથી ગેરકાયદેસર ખનીજનું ખનન કરતા જેસીબી મશીનને કબજે કરાયો. ભાવનગર ખાણ ખનીજ વિભાગ ટીમ ગેરકાયદેસર ખનીજના ખનન અને વહન કરનારા સામે એક્શનમાં આવી છે. ત્યારે ભાવનગર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમી આધારે ઘોઘા તાબેના લાખણકા ગામે છાપો મારવામાં આવ્યો હતો, જ્યાં લાખણકા ગામે રહેતા જેસીબીના ડ્રાઈવર આકાશભાઈ ધનાભાઈ ડાભી દ્વારા ગેરકાયદેસર રીતે નંબર પ્લેટ વિનાના જેસીબી મશીન દ્વારા રેતીનું ખનન કરવામાં આવી રહ્યું હતું, જેથી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા નંબર પ્લેટ વિનાના જેસીબી મશીનને ચેસિસ નંબર SR23091289W121ના આધારે કબજે કરેલ અને તેની કિંમત ₹25 લાખ ગણી અને ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરી મૂકવામાં આવ્યું હતું. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીના પગલે ગેરકાયદેસર ખનન કરનારા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ચીફ એડિટર નીતિન મેર, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.